પ્રથમ પરીક્ષા છેલ્લા 10 દિવસ અને આ છેલ્લા 10 દિવસની અંદર વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે જો વાંચવાની શરૂઆત નથી કરીને તો હવે કરી દેજો. શું કામ? કારણ કે કુદરતે તમને આ 10 દિવસનો હજી પણ મોકો આપ્યો છે કે વાંચી લો, મહેનત કરી લો, કારણ કે તમારી પાસે હવે 10 જ દિવસનો સમય છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા છે કે સર હવે તો 10 દિવસની જ વાર છે, હવે તો શું વાંચીશું અમે, હવે તો શું અમે તૈયારી કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો ડરવાની બિલકુલ જરૂરિયાત નથી, કારણ કે મેં એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે કે છેલ્લા 10 થી 15 દિવસની અંદર વાંચીને જો પ્રોપર ટાઈમ ટેબલ બનાવે, જો પ્રોપર તૈયારી કરે, જો વ્યવસ્થિત એનું આયોજન કરે ને તો 100% માર્ક્સ આવે છે. અને જી હા, એ માર્ક્સ પોતે સારામાં સારા લાવીને પોતાની સ્કૂલની અંદર, પોતાની એકેડેમીની અંદર, ક્લાસીસની અંદર કોઈ પણ જગ્યાએ જતા હોય ને ત્યાં પોતે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે તમારા માટે હું લઈને આવ્યો છું 10 દિવસનો પ્રથમ પરીક્ષા માટેનો બેસ્ટ માસ્ટર પ્લાન. તો અંત સુધી જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ છે એ તમારી નાની એવી જે એક્ઝામ હોય, તમારા નાના એવા જે પ્રશ્નો હોય એ બધાનું અનુકરણ છે લાવતી હોય છે અને રાત દિવસ તમારા માટે અથાગ પ્રયત્ન કરતા હોઈએ છે. તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર હું વિજ્ઞાન શિક્ષક હિરેન નસીદ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આ 10 દિવસ હું તમને જે પ્રમાણે કહું ને એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે, બસ બીજું કશું જ તમારે કરવાનું નથી. શું કરવાનું છે મિત્રો? હું અહીંયા તમને લોકોને તારીખ 4/10/2024 થી લઈને 13/10/2024 તો માસ્ટર પ્લાન આપવા જઈ રહ્યો છું. મિત્રો આ 10 દિવસ આપણા માટે ખૂબ જ ખતરનાક છે. શું કામ? કારણ કે ઓલરેડી આપણી પાસે પરીક્ષા 10 જ દિવસ છે અને આ 10 દિવસની અંદર પાછી નવરાત્રી પણ છે. એટલે ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો આપણે આપણી તૈયારીથી ભટકી ન જઈએ એનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ નવરાત્રી એન્જોય કરવાને કારણે એ પોતાનું જે છે 10 દિવસને કારણે એની પરીક્ષા બગાડતા હોય છે. તો મિત્રો તમે આ નવરાત્રી છે, મોજ મસ્તી બધું કરો વિદ્યાર્થી મિત્રો, કલાક તમે તમારે જાઓ, નવરાત્રી રમી આવો, પણ કલાક એટલે કલાક જ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બારી બારણા બંધ કરીને, પંખો ચાલુ કરીને વિદ્યાર્થી મિત્રો એકાગ્ર મનથી વાંચવાની શરૂઆત કરી દેજો. તો આ 10 દિવસમાં તમારું ટાઈમ ટેબલ કેવું છે, કેવી રીતે વાંચશો, કયા દિવસે કયા સબ્જેક્ટ વાંચશો, કેમ વાંચશો, આ બધી વાતચીત તમને આજના લેક્ચરમાં કરવાનો છું. ફટાફટ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, લાઈક વિડીયો નથી કરતો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતો સબસ્ક્રાઇબ કરો. મિત્રો આ 10 દિવસ તમારે છે ને પ્રથમ પરીક્ષા માટે દરરોજ તમારે લોકોએ 5 કલાક, આ 10 દિવસ માટે તમારે મને 5 કલાક આપવાની છે. ઇટ મીન્સ તમારા જે 10 દિવસ છે ને એ 10 દિવસ તમારે મને 5 કલાક આપવાની છે. મને નહીં, તમારા પોતાના માટે. પ્રથમ પરીક્ષા માટે તમારે 5 કલાક દરરોજ ફાળવવાની છે. પ્રથમ પરીક્ષા માટે તમારે દરરોજ 5 કલાક ફાળવવાની છે. તમે કહેશો ઓય બાપા આટલું બધું 5 કલાક નીકળે ક્યાંથી સર? અમારે સ્કૂલ હોય સાહેબ, અમારે ટ્યુશન ક્લાસીસ હોય સાહેબ, અમારે ઓનલાઈન ક્લાસીસ હોય સર, અમારે ઘણું બધું બીજું રીડિંગ પણ હોય, વાંચવાનું પણ હોય સર, અમારે લેસન પણ હોય. મિત્રો આ 5 કલાક તમારે ગમે એમ કરીને ફાળવવા પડશે. મિત્રો સવારે 4 વાગે ઉઠવું પડે તો 4 વાગે જાગો, સવારે 5 વાગે ઉઠવું પડે તો 5 વાગે જાગો, તમારું હોમવર્ક સ્કૂલની અંદર પતાવો, તમારી જે ફોર્માલિટી છે ફોર્માલિટી પતાવો. મિત્રો ગમે એમ કરીને તમારે આખા દિવસની અંદર જ્યાં પણ તમને એકી સાથે 5 કલાક મળે તો 5 કલાક, સવારમાં 1 કલાક મળે, બપોરે 1 કલાક મળે, અથવા તો સાંજે 3 કલાક ભેગા મળે, ગમે એમ કરીને તમારે આખા દિવસના કેટલા તો કે 5 કલાક કાઢવાના છે. મિત્રો આ 10 દિવસ માટે ગમે એમ કરીને એડજસ્ટમેન્ટ કરવું પડશે. નોરતામાં ગરબા રમવા ન જતા આ 1 કલાક ફાળવજો આની અંદર, કારણ કે 5 કલાક જો ફાળવી દીધી ને તમે દરરોજ 10 દિવસ માટે, તમારું રિઝલ્ટ 95% આવશે, એ મારી તમને ગેરંટી છે. તો પહેલી કન્ડિશન આની આ છે. હા, તમે ગમે ત્યારે કરી શકો, તમે સવારમાં 1 કલાક કાઢો, પછી બપોરે 1 કલાક કાઢો, પછી સાંજે પછી 3 કલાક લાઈનમાં કાઢી શકો, અથવા તો સાંજે 1 કલાક કાઢો, સવારમાં તમે 4 કલાક ગમે ત્યારે કાઢી શકો. એ તમારી ઉપર છે, કારણ કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે બધા અલગ અલગ સ્કૂલમાં ભણતા છે, ઘણા બધા હાફ ડે સ્કૂલમાં ભણતા છે, ઘણા બધા ફૂલ ડે સ્કૂલમાં ભણતા છે, ઘણા બધા સ્કૂલ પ્લસ ટ્યુશન ક્લાસીસમાં જતા હશે. તો ઘણા બધા અસ્ત બધાનું ટાઈમ ટેબલ અલગ અલગ હોય છે. તો એ ટાઈમ ટેબલ પ્રમાણે હું તમને ન કહી શકું, પણ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે 5 કલાક ગમે એમ કરીને કાઢવાના છે. હવે આ 5 કલાકમાં તમે શું કરશો પ્રથમ પરીક્ષા માટે એની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા મેં તમને લોકોને એક સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવી દીધું છે. જુઓ, આ તમે ટાઈમ ટેબલ જોઈ રહ્યા છો, તારીખ 4 થી લઈને 13 તારીખ 10 દિવસનું ટાઈમ ટેબલ છે મિત્રો. અહીંયા તમે નજર કરશો તમને ખબર પડશે મિત્રો કે તમારે 4 તારીખે એટલે કે આવતીકાલે સવારે, આજે સાંજે તમે વિડીયો જુઓ છો 3 તારીખ થઈ છે, આવતીકાલે સવારે 4 તારીખે તમારે લોકોએ વાંચવાની શરૂઆત કરવાની છે, બરોબર? અને કાલથી જ 5 કલાક કાઢી નાખવાની છે. હવે 4 અને 5 2 દિવસ તમારી પાસે છે. 4 તારીખે તમે 5 કલાક કાઢશો અને 5 તારીખે પણ તમે 5 કલાક કાઢશો, ટોટલ 10 કલાક થઈ તમારા માટે. હવે મિત્રો અહીં ધ્યાન આપજો કે તમારે છે ને આ બંને દિવસ તમારે 2-2 કલાક તમારે આ બે વિષયોનો ફાળવવાની છે.
એટલે કે 4 તારીખે 2 કલાક તમે ગુજરાતી વાંચો, 4 તારીખે 2 કલાક તમે ગણિત વાંચો, પછી 1 કલાક વચ્ચે 1 કલાક વધે તમારી પાસે, કારણ કે તમે તો 5 કલાક માંગીને સાહેબ, એ કલાક વધે ને એમાં તમારે શું કરવાનું છે તો કે રિવિઝન કરવાનું છે, જે તમે 4 કલાક વાંચ્યું એનું, બરોબર. તો તમારે આવું 2 દિવસ કરવાનું છે. 2 કલાક તમે ગણિત વાંચ્યું, 2 કલાક તમે ગુજરાતી વાંચ્યું, 2 કલાક તમે ગણિત વાંચ્યું, 2 કલાક ગુજરાતી વાંચ્યું. સાહેબ આવું કેમ કરો તમે? સાહેબ એકારે મોટા મોટા વિષય રાખો નહીં. મિત્રો ગણિત ગણવાનો વિષય છે તો એમાં તમે ગણી શકો છો. 2 કલાક પછી તમને ગુજરાતી વાંચવાનો વિષય છે તો એમાં તમે વાંચી શકો છો. એટલે તમને કંટાળો નહીં આવે, તમે પ્રોપર છે ને એકદમ વ્યવસ્થિત રીતે છે ને ફૂલ કન્સન્ટ્રેશન સાથે વાંચી શકશો. તો આ દિવસની વાત કરી. હવે આવે છે 6 તારીખ. મિત્રો 6 તારીખ એટલે રવિવાર. આ 6 તારીખ એટલે રવિવાર છે મિત્રો. અને રવિવારનું તમારું ટાઈમ ટેબલ છે ને એ એક જ દિવસની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો 12 કલાક તમને મળશે. કેટલા? 12 કલાક તમને મળશે. એ 12 કલાકની અંદર આખે આખું તમારે તમારું વિજ્ઞાન કમ્પ્લીટ કરવાનું છે ફૂલ રિવિઝન સાથે. કઈ રીતે સર આખા દિવસનું રવિવારનું ટાઈમ ટેબલ તો આપો, હું તમને આપું છું. આ આખા દિવસનું રવિવારનું ટાઈમ ટેબલ છે મિત્રો. આ ટાઈમ ટેબલ જો તમે ફોલો કરી લીધું ને, રવિવાર અને જાહેર રજા, બીજા મિત્રો એક જાહેર રજા આવે છે દશેરા, તમને બધાને ખબર હોય, એનું આખા દિવસનું ટાઈમ ટેબલ હું તમને કહું છું કઈ રીતે કરશો ફોલો. મિત્રો સવારના પોરમાં તમારે 6 વાગે તમે નાઈ ધોઈ પરવારીને 6 વાગે વિદ્યાર્થી મિત્રો વાંચવા બેસી જવાનું છે. તો ભાઈ 6 થી 7 ને 7 થી 8 2 કલાક તમને મળે છે. આ 2 કલાકની અંદર વિજ્ઞાન લેવાનું છે. પછી તમે જોશો તો 8 થી 9 1 કલાકનો વચ્ચે બ્રેક રહેશે, જેમાં તમે બ્રેકફાસ્ટ કરી શકો છો, રિલેક્સ થઈ શકો છો, આરામ કરી શકો છો. પછી 9 થી 10, 10 થી 11 થી 12 પાછો 3 કલાકનો સેશન રાખવાનો છે. એટલે 5 કલાક તમારી સવારમાં થઈ ગઈ મિત્રો. અડધું પડધું વિજ્ઞાન તો તમારું પતી જશે, બરોબર. ત્યાર પછી વાત કરી વિદ્યાર્થી મિત્રો તો 12 થી 1 અને 1 થી 2 2 કલાક તમને આરામ મળશે. તમારે તમારી બોડીને પણ રેસ્ટ કરાવવાનું છે, કારણ કે તમારું બોડી સતત ને સતત કામ કરતું હોય ભાઈ. એને થોડુંક રિલેક્સેશન આપવાનું. રિલેક્સ થઈ જાવ, આમ તે બાટા મારી લો, મોબાઈલ ઘડી કર ઘુમાડી લો, ઈચ્છા થાય છે તો બરોબર ઇન્સ્ટાગ્રામ રીલ જોઈ લો, નો પ્રોબ્લેમ, કરો 100%. પણ માઇન્ડ ફ્રેશ કરવા માટે, આખું દિવસ બગાડવા માટે નહીં. પછી 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી પાછો 2 કલાક ખેંચો. એમાં પાછું રીડિંગ તમારે કરવાનું છે, જે પણ વિષયનું તમારે વિજ્ઞાન વિષય કરવાનો છે ત્યારે. ત્યાર પછી 4 થી 5 1 કલાક પાછી ફ્રીમાં છે, ફ્રેશ થઈ જાવ, આમ તે બાટા મારી આવો, રમી લો 1 કલાક, જે પણ તમારે કરવું હોય. પછી 5 થી 8 તમારે ખેંચી લેવાનું છે. 5 થી 8 તમારે ખેંચી લેવાનું છે મિત્રો. રીડિંગ કરવાનું છે 3 કલાકનું. અને પાછું 8 થી 9 તમારે લોકોએ જમવાનું આ તે બધું કરી લેવાનું છે. 9 થી 11 મિત્રો અહીંયા હું તમને એક છૂટ આપું છું મિત્રો. રવિવારનો દિવસ છે તો છૂટ આપું છું મિત્રો. અહીંયા 10 કરી નાખીએ આપણે. અહીંયા 10 કરી નાખીએ મિત્રો કે તમારે લોકોએ 1 જ કલાક વાંચવાનું. બસ 10 કરી નાખ્યું. એટલે 1 કલાક વાંચશો, 1 કલાક તમે ગરબા રમવા જઈ શકશો. તમે 1 કલાક તમે ગરબા રમી આવો તમે, બરોબર. હા, નવરાત્રીમાં જઈ આવો, કારણ કે આખો દિવસ તમે વાંચ્યું છે એટલા માટે, બરોબર. પણ મિત્રો આ 1 જ કલાક એટલે ટોટલ તમે જોશો ને તો જો 1 કલાકને બાદ કરો ને તો 11 કલાકની અંદર તમે આખે આખું તમારું વિજ્ઞાન કમ્પ્લીટ કરી શકો છો રવિવારના દિવસે. તો આ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. આઈ થિંક તમને ખબર પડી ગઈ છે. ત્યાર પછી 7 અને 8 તારીખે સેમ ટુ સેમ તમે 7 તારીખે 4 કલાક કન્ટિન્યુઅસ અંગ્રેજી લો. અધૂરું પધૂરું જે વિજ્ઞાન બાકી છે વિજ્ઞાન કમ્પ્લીટ કરો અને 1 કલાક રિવિઝન કરો, બરોબર. જે પ્રમાણે મેં આમાં કીધું એ પ્રમાણે છે. વધારે મારે તમારો સમય નથી બગાડવો, કારણ કે વાંચવા ઉપર વધારે ફોકસ કરી લેવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરું તો 10 અને 9 અને 10 તારીખ, આ 2 તારીખે તમારે સામાજિક વિજ્ઞાન અને ગણિત આ 2 વિષયો તમારે 4-4 કલાક વાંચવાના, કલાક રીડિંગ કરવાનું, બરોબર, રિવિઝન કરવાનું. ત્યાર પછી વાત કરીએ તો 11 તારીખે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન પાછું 4 કલાક વાંચવાનું અને સામાજિક વિજ્ઞાન પણ તમારું કમ્પ્લીટ થઈ જશે, પૂરું થઈ જશે. બીજું વિદ્યાર્થી મિત્રો 12 તારીખે તમને તમારો જે નબળો વિષય છે, તમને જે નથી આવડતું, તમને જેમાં તકલીફ પડે છે, જે વધારે લાગે છે કે મારે વધારે સમય આમાં આપવો પડે એમ છે, એ દિવસે 4 કલાક તમે 5 કલાક જે તમે કાઢો છો, બરોબર, એ 5 કલાક તમારે આની અંદર પસાર કરવાની છે. ત્યાર પછીની વાત કરી વિદ્યાર્થી મિત્રો તો 13 તારીખે એટલે કે 14 તારીખના આગલા દિવસે તમારું જે પેપર હોય એનું રિવિઝન કરવાનું છે. અને એ પ્રમાણે આખો દિવસ ફોલો કરીને મિત્રો આ 2 દિવસ તમે જોવા જશો ને, આ 2 દિવસ તમારે રજા છે મિત્રો. આ દિવસે તમારે દશેરા છે, બરોબર, અને આ દિવસે તમારો રવિવાર છે. એટલે સેમ ટુ સેમ આ 2 દિવસનું ટાઈમ ટેબલ છે ને એ તમે આ પ્રમાણે ફોલો કરજો. એટલે તમારો નબળો વિષય કમ્પ્લીટ થઈ જશે અને સાથે સાથે મિત્રો તમારું રિવિઝન પણ થઈ જશે અને સારામાં સારા માર્ક્સ પણ આવશે. તો એકવાર આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. આ પ્રમાણે જો તમે ફોલો કરવા ઈચ્છતા હોય તો તમે 3 દિવસ તો નવરાત્રી રમી શકશો, નો પ્રોબ્લેમ, બરોબર. મેં જે પ્રમાણે ટાઈમ ટેબલ આપ્યું છે પ્રમાણે, અને આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો હું તમને ફરીવાર રિપીટ કરું છું મિત્રો, નો ખબર પડતી હોય તો, કે દરરોજ 5 દિવસ તમારે 5 દિવસ શું, દરરોજ તમારે 5 કલાક કાઢવાના છે. કેટલા કલાક? 5 કલાક તમારે કાઢવાના છે. એમાં વિદ્યાર્થી મિત્રો 2-2 કલાક રીડિંગ કરવાનું છે અલગ અલગ વિષયોનું, બરોબર, અલગ વિષયોનું. અને 1 કલાક જે વધે
એમાં બંને વિષયનું તમારે રિવિઝન કરવાનું છે. આવી રીતે તમારે આ બધા દિવસે કમ્પ્લીટ કરવાનું છે. થશે 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 3 રજાઓ છે, 1 2 અને અહીંયા 1 4 આ રવિવાર. તો આ પ્રમાણે ટાઈમ ટેબલ ફોલો કરશો ને તો જરૂરથી સારામાં સારા માર્ક્સ આવશે, તમને કોઈ નહીં રોકી શકે. બીજી મારે તમને વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો, આ ટાઈમ ટેબલનો ફોટો પડવાનો બાકી તો ફોટો પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ મારે વાત કરવી છે કે કઈ રીતે વાંચન કરશો મિત્રો. તમારે લોકોએ સર્વપ્રથમ તો બ્લુપ્રિન્ટ જોઈ લેવાની છે કે ભાઈ કઈ રીતે કેટલા અમારા ચેપ્ટરો છે, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી જરૂરી એવું વાંચવાનું જરૂરી છે, કયા ચેપ્ટર મારા નબળા છે એ જોઈ લેવાનું છે. ખબર ન પડે તો આપણી વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ ઉપર છે એ તમને મળી જશે બધા બ્લુપ્રિન્ટના વિડીયો. બુક કઈ વાપરવી મિત્રો, તમારી પાસે જે પણ તમે બુકથી તૈયારી કરતા હોય એ બુક તમે વાંચી શકો છો. આપણી વિદ્યાકુલની બુક પણ છે એ પણ તમે મગવી શકો છો. બાય ધ વે પેપર સેટ લોન્ચ થઈ ચૂક્યા છે અને એ પેપર સેટનું પ્રી બુકિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો. બરોબર, હા, તમારી બોર્ડ પરીક્ષાના પેપર સેટ ધોરણ 9 10 11 12 બધા વિષયોના પેપર સેટ લોન્ચ થઈ ચૂક્યા છે. 9 અને 11 ના વાર્ષિક પરીક્ષાના પેપર સેટ લોન્ચ થવાના છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તમે ફોર્મ ભરી શકો છો. જો એકવાર તમે ફોર્મ ભર્યું છે તો બીજી વખત તમારે ભરવાની બિલકુલ જરૂરિયાત નથી. સાથે સાથે મિત્રો પછી શું કરવાનું, PYQs ખાસ જોઈને જજો. PYQs એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. એમાં તમને લોકોને આઈડિયા આવશે કે ઓકે આ પ્રમાણે કરી શકાય, ઓકે આ પ્રમાણે કરી શકાય, ઓકે આ પ્રમાણે કરી શકાય. બીજું મોસ્ટ ટાઈમ બી સવાલ તમારે કમ્પ્લીટ કરવાના છે. ચેપ્ટર વાઇઝ બધું નથી કરવાનું ભાઈ. 10 દિવસમાં બધું ભેગું ન થાય ભાઈ, હું જાણું છું. તો શું કરશું, મોસ્ટ ટાઈમ બી સવાલ કરશું. પણ ક્યાંથી મળે સર મોસ્ટ ટાઈમ બી સવાલ? મિત્રો મોસ્ટ ટાઈમ બી સવાલ આપણી વિદ્યાકુલ ગુજરાતી ઉપર ભવિષ્યવાણી લોન્ચ થઈ ચૂકી છે. બધા વિષયોની ભવિષ્યવાણી કન્ટિન્યુઅસ આવતી હોય છે. બાય ધ વે આજે સાંજે 3 તારીખે સાંજે 9:15 વાગે ભવિષ્યવાણી પણ છે, તમારા માટે લોન્ચ કરી છે વિજ્ઞાન વિષયની. અને ઓલરેડી ગણિતની, સામાજિક વિજ્ઞાનની ભવિષ્યવાણી લોન્ચ થઈ ચૂકી છે મિત્રો. તો આજે ખાસ તમે આવવાનું ભૂલતા નહીં. બીજી વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. 1 મિલિયન 10 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે, તમે ક્યાંક બાકી ન રહી જતા. બરોબર, અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આટલું કરશો તો જરૂરથી તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. એ 100% ગેરંટી છે. જો આ પ્રમાણે તમે ફોલો કરી લીધું 10 દિવસ વિદ્યાર્થી મિત્રો, 10 દિવસ વધારે હું તમારી પાસે નથી માંગતો. 95 માર્ક્સ જોતા હોય, 95 પ્લસ માર્ક્સ જોતા હોય તો 10 દિવસ તમારા છે એ જીવનના આખરી દિવસ માનીને તૈયારી કરી લો. હું જરૂરથી તમને કહું છું કે તમે ધારેલા માર્ક્સ તમને મળશે મળશે મળશે. મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. કેવો લાગ્યો એ જણાવવા માટે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું કે નવા વિડીયોમાં. રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.